ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં માત્ર 2 જ વર્ષમાં લાખોના ખર્ચે બનેલો રસ્તો ધોવાઈ ગયો। કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની રહી છે। નવીન રસ્તો 2 વર્ષમાં જ ખખડધજ બની જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે, જેનાથી જનતામાં રોષ વ્યાપ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાનું નવીનીકરણ માત્ર 2 વર્ષ અગાઉ જ કરવામાં આવ્યું હતું। નવો બનેલો રસ્તો આટલા ટૂંકા ગાળામાં જ ખખડધજ બની જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે અને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। નગરપાલિકા કોઈ વિચારતા જ નથી અને કેટલા 1980 થી રોડ બન્યો છે, એ પછી રોડ બન્યો જ નથી। ધારાસભ્યમાં રજૂઆત કરી, કલેક્ટર રજૂઆત કરી, કોઈ કારણસર કોઈ પગલાં ભરાતા નથી। રોડ બન્યો ને 2 વર્ષ થયા છે। 2 વર્ષમાં રોડ તૂટીને નવરો થઈ ગયો। આ કેટલા ટાઈમથી ધૂળ ઉડે છે, કોઈ આવતું નથી। રોડ બોર્ડનું કશું એ છે નથી। નગરપાલિકા વાળા બી આવે છે પણ કશું કરતા નથી। આ સ્થિતિમાં તો આખો દિવસ ધૂળ ઉડે છે। મોટી ટ્રકો નીકળે એટલે પથ્થર ઉડે છે, એને વેઠવાનો અમારે એ છે। અને બીજું કે શ્વાસ લેવામાં બી અમને તકલીફ પડે છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ રોડ 2 વર્ષમાં જ જર્જરિત થઈ જતા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હોવાનો સીધો આક્ષેપ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। શહેરા ભાગોળ વિસ્તારના રસ્તા પરથી પસાર થવું હવે જોખમી બની ગયું છે। ખાસ કરીને ચોમાસા બાદ રસ્તાની સ્થિતિ વધુ વણસી છે, છતાં તંત્ર દ્વારા તેનું પેચવર્ક કે સમારકામ કરવામાં આવ્યું નથી, જે વહીવટી ઉદાસીનતા દર્શાવે છે। આ અરજીઓ મોકલાવી છે અને જાણ કરી છે કે અમારો જે અહીંયાનો રોડ છે એ બહુ જર્જરિત હાલતમાં છે। અમે આ રોડને લઈને અમારા બધા વેપારી, અમારા જે મિત્રો છે એ બધા બહુ ખરાબ કન્ડિશનમાં અમે ફેસ કરી રહ્યા છીએ। રસ્તાની આટલી ખરાબ હાલતને જોતા હવે સ્થાનિક લોકો દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની પાસેથી રિકવરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। શહેરા ભાગોળ વિસ્તારનો રોડ બનાવવામાં નથી આવતો। તમે રેકોર્ડ જો છેલ્લા 2 મહિનામાં આખા ગોધરાનો રોડ બની ગયો છે, શહેરા ભાગોળનો રોડ કેમ નથી? એનો જવાબદાર કોણ? શાના માટે નગરપાલિકા ચૂપ બેઠી છે? નગરપાલિકા હાય અમે સમયસર વેરો ભરીએ છીએ, અમારો ગુનો છે। સમયસર અમે વોટ આપીએ છીએ। કઈ ગયા ધારાસભ્યો, કઈ ગયા નેતાઓ જે વોટ માંગવા આવે છે? આ વખતે રોડ નહીં તો સંપૂર્ણ રીતે વોટ બી નહીં, કોઈ જાતનો વેરો ભરવામાં આવે નહીં। પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ જો 2 વર્ષ પણ ટકી ન શકતા હોય તો તે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। જનતાના પૈસાનો આવો વેડફાટ અસહ્ય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે કે પછી જનતાએ હજુ પણ ધૂળ અને ખાડાઓ વચ્ચે જ જીવવું પડશે। રવિ શાહ, GSTV ગોધરા।